જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रा मरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः यह मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત। પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। છેલ્લા કેટલાક શોથી આપણે શુક્ર સાથે જન્મકુંડળીના અન્ય ગ્રહો જોડાય, યુતિ કરે ત્યારે એના પરિણામ કેવા હોય એની એક સુપેરે તલસ્પર્શી ચર્ચા જ્યોતિષ એક વિજ્ઞાન શોના માધ્યમ દ્વારા જીટીપીએલ સંસ્થા સાથે એની સ્ટુડિયોમાં તમારી સાથે હું કરી રહ્યો છું। બહુ જ રસપ્રદ વાત છે। આ રસપ્રદ વાત જ્યારે હોય ત્યારે લોકોને રસ પડે, પણ શુક્રપાદ રસનો જ કારક છે, પણ એમાં શૃંગાર રસ છે। રસ આમ તો સામાન્ય રીતે 9 રસનો એક સામાન્ય રીતે વર્ણન હોય છે, પણ તમે ખરેખર શ્રીમદ ભાગવત ગીતા વાંચો તો એની અંદર 12 રસનું વર્ણન કરવામાં આવ્યું છે। સુખદેવજી એવું કહે છે કે ભાઈ આ જગત પર 12 રસ આવેલા છે। આપણે કે સુખદેવજી કહે છે, પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે સુખદેવજી કોણ છે। શુકનો મતલબ થાય છે પોપટ, જેને અંગ્રેજીમાં પેરેટ કહેવામાં આવે છે। અને પોપટની લાલ ચાંચ વડે પોપટ જ્યારે કોઈ પણ ફળને ચાકે ત્યારે ફળની અંદર એક અદ્ભુત મીઠાશ થઈ જાય છે। એમ સુખદેવજી જ્યારે શ્રીમદ ભાગવત કથાનું વર્ણન કરે ત્યારે ચોક્કસપણે એ કથા જબરજસ્ત બની જાય। એમ અહીંયા પણ આ શોની અંદર પણ સમજવાનું કે દેવે સુખદેવજી બેઠા છે અને વ્યાસવેદ દ્વારા લિખિત શ્રીમદ ભાગવત કથાનું વર્ણન સરસ મજાનું અમે કરી રહ્યા છીએ, મને મજા તમને કરાવી રહ્યા છીએ। ખરેખર આવો ગ્રંથ આ જગતની અંદર એક પણ નથી। શ્રીમદ ભાગવત ગીતા તમે ધ્યાનથી વાંચો તો એની અંદર જીવનની ફિલોસોફી છે, ભગવાન શ્રી કૃષ્ણનું એક પ્રાગટ્ય અને જેને કહેવાય પ્રત્યક્ષ રૂપ સ્વરૂપ છે, જે નોખું અનોખું છે। અને આ જગત ઉપર ભગવાન શ્રી કૃષ્ણ જેવો એક પણ જગતગુરુ છે જ નહીં, માર્ગદર્શક નથી, મેન્ટર નથી। આવો આગળ વધીએ, અમે પણ તમારા માર્ગદર્શક બનીએ। જ્યોતિષની કેડીએ તમને લઈ જઈએ અને એ કેડી પરથી ધીરે ધીરે આગળ વધતા એક તત્વજ્ઞાન, એક જ્યોતિષ જ્ઞાન અને તમારી જિંદગીમાં આવનારા એ કેડી પર અવનવા સ્ટેશનોના મુકામ તમને કરાવીએ અને તમને એક અદ્ભુત જગ્યાએ પહોંચાડવાની ભાવના સાથે હું અને અશોકભાઈ કંઈક તમારી સાથે નવી ચર્ચા કરીએ। અશોકભાઈ। બિલકુલ પંકજભાઈ, ગત 2 એપિસોડથી આપણે જે ચર્ચા કરી રહ્યા છે અને જે પ્રમાણે આપણે કહ્યું કે બ્રહ્માંડનું અતિ મહત્વનું ગ્રહ શુક્ર અને એની સાથે અન્ય ગ્રહોની યુતિ જો આપણા જન્મકુંડળીના જાતકમાં હોય તો એ કેવા પરિણામો કરે એની વાત કરીએ। શુક્ર ગ્રહની આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે એ સૌંદર્યનો કારક છે અને ખૂબ જ ઐશ્વર્યનો એક કારક છે, અને એની સાથે જોડાયેલા ઘણા બધા ફિલ્ડ કે જેમાં એન્ટરટેનમેન્ટ છે, કોમ્યુનિકેશન છે, દાંપત્ય છે, આ બધી જ બાબતો આની સાથે છે। અને એમાં જો આપણા જન્મકુંડળીના સ્થાનમાં અન્ય ગ્રહો સાથે યુતિ થાય
તો એ કેવા શુક્ર પરિણામો આપે એની વાત કરી છે. પણ અત્યાર સુધી આપણે ઘણા બધા ગ્રહોની ચર્ચા કરી છે અને આજે આપણે એક એવા ઇન્ટરેસ્ટિંગ યુદ્ધની પણ વાત કરીશું કે જે શુક્ર અને શનિની વાત કરીશું કે જો શુક્ર સાથે શનિની યુતિ હોય તો જ જાતકના જીવનમાં એક કેવા પ્રભાવો, અસરો અને પરિણામો કરે. શુક્ર સાથે શનિની વાત આ શોની અંદર તમારી સમક્ષ હું કરવા જઈ રહ્યો છું. બંને પરમ મિત્રો છે એકબીજાના, બંને બીજા વગર રહી શકતા નથી કારણ કે શુક્ર એક ડેમોનાઇઝ પ્લેનેટ છે અને શનિ પણ એ રસ્તે ચાલનારો એક ગ્રહ છે. શુક્ર અને શનિ જન્મકુંડળીની અંદર જ્યારે ભેગા થાય ત્યારે એક વાત ચોક્કસ છે કે ભાઈ એક પુરુષ અને એક સ્ત્રીનું મિલન છે. પણ ફરક અહીં એટલો જ છે, ધ્યાનપૂર્વક વાત સાંભળવા જેવી છે, સમજવા જેવી છે કે શુક્ર એ એક સૌંદર્યની રાણી છે પણ શનિ એ પોતે એક નપુંસક ગ્રહ છે. અગાઉ મેં કીધું કે ભાઈ પુરુષ અને સ્ત્રી ભેગા થાય પણ એક એવો પુરુષ કે જે નપુંસક છે. એમ આઈ રાઈટ? એટલે જ્યારે જન્મકુંડળીમાં શુક્ર શનિની યુતિ આવે ત્યારે સૌથી પહેલા એ જાતક સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રી હોય તેને ફ્રિજિડિટી આવે અને જો પુરુષ હોય તેનામાં નપુંસકતા આવે. જાતીયતાના અવસરને એ લોકો ઉત્સવમાં ફેરવી શકતા નથી. એનું નામ શુક્ર શનિની યુતિ. અહીં એક જબરજસ્ત ઇન્ફર્ટિલિટી પેદા થાય છે, એક લઘુતા ગ્રંથિ પેદા થાય છે અને આ લઘુતા ગ્રંથિના કારણે શુક્ર શનિની યુતિ ધરાવતો જાતક ક્યારેક ચારિત્રહીનતાની ચરમ સીમાએ પહોંચે છે. કેમ કે જ્યારે આવી યુતિના જાતકને ખબર પડે કે એ જીવનમાં જે જરૂરી છે એ કર્મ નથી કરી શકતો ત્યારે પ્રેક્ટિકલ બેઝ ઉપર ઉતરે અને અવનવા પ્રયોગાત્મક ધોરણમાં આગળ વધતા ક્યારેક એ ચારિત્રની લક્ષ્મણ રેખાને ઓળંગી અને કોઈ અકૃત્ય કરવા તરફ પ્રેરાય તો સમજજો કે એની કુંડળીમાં અશોકભાઈ શુક્ર શનિની યુતિ છે. બિલકુલ. એમાં વળી જો આ શુક્ર શનિની યુતિ મેષ રાશિમાં થાય તો 100% તમારા ચારિત્રશીલ સજ્જનતાને એ કલંક લગાડે. કેમ? શુક્ર મેષ રાશિમાં અસ્તનો બને, શનિ મેષ રાશિમાં નીચનો બને. હું ઘણી વખતે કુંડળીઓ જોતા જો મારા ધ્યાન ઉપર કોઈ જાતકની કુંડળી શુક્ર શનિની મેષ રાશિમાં યુતિવાળી આવી જાય તો મને થોડું એવું થાય છે કે ભાઈ અહીં ચારિત્રશીલ ઉપર ક્યાંક દાગ લાગશે, કલંક આવશે. આવા જાતકો કેટલાક વ્યસનો તરફ પણ વળી જતા હોય છે, લાઈક નિકોટિન, ટોબેકો, ઇન્ટોક્સિકેશન, દારૂ, શરાબ, સુંદરી, પ્રોસ્ટિટ્યુશન, એવા તરફ પણ આવા જાતકો ક્યાંક આગળ વધતા હોય છે. એક અદ્ભુત અને એક સંશોધનની વાત કરીશ કે જન્મકુંડળીની અંદર અશોકભાઈ શુક્ર અને શનિની યુતિ હોય તો પુરુષની કુંડળીમાં હોય તો એવા જાતકો હોમોસેક્સ્યુઆલિટી તરફ આગળ વધતા હોય છે, જેને સજાતીય સંબંધોની એક વાત કહેવામાં આવે છે. સમલિંગ સંબંધો. હા, સમલૈંગિક સંબંધો. અને બીજું કે સ્ત્રીની કુંડળીમાં હોય તો એવી સ્ત્રીઓ લેસ્બિયન પ્રકૃતિની હોય છે, જેને સોડોમી પણ કહેવામાં આવે છે. તો આ યુતિ એના માટે જવાબદાર યુતિ છે. મારા સંશોધનના ભાગરૂપે જો આ શોની અંદર હું ખુલ્લેઆમ વાત કરું તો આ પ્રકારની યુતિ કે જ્યાં મેષ રાશિમાં શુક્ર અને શનિ ભેગા થાય તો આ પ્રકારની વિકૃતિ, નોટ પ્રકૃતિ બટ વિકૃતિ આપે છે એવું મારું અંગતપણે માનવું છે. તમારા કુટુંબમાં પણ કોઈની આવી યુતિ હોય તો નિરીક્ષણ કરજો, જોજો
પણ એને ઉપર કોઈ આરોપ ન મૂકતા પહેલાં 1000 વાર વિચાર કરજો. કારણ કે યુતિ હોવી, એના પરિણામો હોવા અને કેટલાક બીજા અન્ય ગ્રહોની શુભાશુભ અસરો, નક્ષત્રો, દશા, પ્રત્યંતર દશા, આ બધી દશાઓનું નિરીક્ષણ કર્યા પછી વી કેન કમ ટુ ધી સર્ટેન કન્ક્લુઝન કે આપણે એનું એનાલિસિસ આવું આપવું કે ન આપવું. કારણ કે આ એક ગંભીર બાબત હોય, આપણે એને વૈચારિક સ્વરૂપે એક બુદ્ધિ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે એનું આપણે જસ્ટિફિકેશન કરવું જરૂરી છે. પણ સંશોધનના ભાગરૂપે આ એક ભાગ તમારી સમક્ષ મેં રજૂ કર્યો છે. શુક્ર શનિની યુતિને હું ચારિત્ર્યની દ્રષ્ટિએ, કુટેવોની દ્રષ્ટિએ, મેં જેમ વાત કરી સમલૈંગિક સંબંધોની દ્રષ્ટિએ હું એને એક નેગેટિવ યુતિ તરીકે આ શોની અંદર તમારી સમક્ષ હું મૂકું છું. જ્યોતિષશાસ્ત્રની અંદર એવી વાતો અસંખ્ય વખત થતી હોય છે કે ભાઈ આ ગ્રહ નડે છે એટલે આ પૂજા કરો, પેલું નક્ષત્રમાં તમે મૂળ નક્ષત્રમાં જન્મ લીધો, આશ્લેષા નક્ષત્રમાં જન્મ લીધો એટલે એની પૂજા કરાવો, અમાવસ યોગ છે, કાલસર્પ યોગ છે, કેમુદ્રમ યોગ છે, શાપિત યોગ છે, પ્રેત શાપ યોગ છે. આ બધા અસંખ્ય યોગ હોય છે જેની પૂજાપાઠ દ્વારા એનું નિરાકરણ કરવાની એક કોશિશ કરવામાં આવે છે. પરંતુ મારા આટલા બધા પ્રલંબ જ્યોતિષશાસ્ત્રના અધ્યયન અને અભ્યાસ દ્વારા અશોકભાઈ એક વસ્તુ આપણા દર્શક મિત્રોને, ખાસ કરી જીટીપીએલના દર્શક મિત્રો સમક્ષ હું ચોક્કસ પ્રકારે એ વાતને હું રજૂ કરીશ કે જ્યારે જાતકનો ખરાબ સમય શરૂ થાય, એ ગોચરમાં પણ હોઈ શકે, જેમ કે સૂર્ય પર શનિનું પ્રમાણ આવે ત્યારે, સૂર્ય પર રાહુનું પ્રમાણ આવે ત્યારે, ચંદ્રની આજુબાજુ ઉપર શનિ પસાર થાય ત્યારે પનોતી કાળ આવે છે. સૂર્ય અને ચંદ્ર કુંડળીના બગડે, મહાદશા અંતરદશાઓ બગડે ત્યારે જાતકને એક ખરાબ સમયમાંથી, દુઃખ પીડા કષ્ટમાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે મોટાભાગના જ્યોતિષીઓ કહેતા હોય છે કે ભાઈ આ વિધિ કરાવો, પેલી વિધિ કરાવો, આમ કરાવો, તેમ કરાવો. હું વિધિ, નંગ, જેમ્સ એનો વિરોધ નથી કરતો, કર્મકાંડનો વિરોધ નથી કરતો, પરંતુ એક વાત ચોક્કસપણે સ્વીકારીશ કે જ્યોતિષશાસ્ત્રમાં તમારો જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે દુનિયાના કોઈ નંગ કે વિધિને એને એ તરફ, સારી તરફ લઈ જવાની તાકાત નથી હોતી. અને જ્યારે સારો સમય હોય તો કોઈ બ્લેક મેજિક એવું નથી કે જે તમારો સારો સમય બગાડી શકે. મોટા મોટા મહાનુભાવોને કેમ બ્લેક મેજિક નડતું નથી? તમને ને મને નડે છે, ભાવ કાઢી નાખજો. આમ તો વાત આપણે શુક્ર શનિની યુતિની કરી રહ્યા છીએ, પણ ક્યારેક કંઈક યાદ આવતું હોય અને જો આજે આ શોની અંદર ન કહેવાય તો એવું બની શકે કે બીજા શોની અંદર એ ભૂલી જવાય. એટલે યાદ આવે કે તરત સ્મરણમાં લઈ અને પછી એને તમારી સમક્ષ મૂકી દેવું, એવો એક મારો સંકલ્પ, મારો અશોકભાઈનો રાધર બંનેનો સંકલ્પ હોય છે, હું ચોક્કસપણે તમને કહીશ. તો આ શુક્ર શનિની યુતિ એટલે મારી દ્રષ્ટિએ ચારિત્ર્ય ખંડન, શીલનો ભંગ, સજ્જનતા બહુ દૂરોગામી એની નકારાત્મક અસરો તરફ લઈ જનારી, વ્યસનો તરફ લઈ જનારી આ એક યુતિ છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડે. એમાં મેષ રાશિમાં હોય તો બહુ જ એના માઠા પરિણામો હોય છે, સિંહ રાશિમાં હોય તો પણ એના માઠા પરિણામો હોય છે, કર્ક રાશિમાં હોય તો પણ એના માઠા પરિણામો હોય છે. એટલે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે. ઇન શોર્ટ દર્શક મિત્રો, વાત એટલી જ છે કે શુક્ર શનિની યુતિ મેં જેમ અગાઉ કહ્યું એમ મેષ રાશિમાં હોય, કર્ક રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય, કન્યા રાશિમાં હોય તો એના પરિણામો અતિ ગંભીર, માઠા અને તમારા ચારિત્ર્ય ખંડન કરનારા હોય છે. વાતનો સાર એટલો જ છે કે જન્મકુંડળીમાં શુક્ર અને શનિની યુતિ મારી દ્રષ્ટિએ સારી નથી, નકારાત્મક યુતિ છે, એવું એકદમ સત્ય છે. અગાઉ પણ મેં ઘણી બધી વાતો તમને કરી છે, એને ધ્યાન પર લાવજો અને પછી આ યુતિને જસ્ટિફાય કરવાની અશોકભાઈ કોશિશ કરજો એવું નિવેદન આપણે આપણા
દર્શક મિત્રોને આપીએ છીએ. ચોક્કસ. આવો બીજી યુતિ તરફ આગળ વધીએ. બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે શુક્ર શનિની યુતિ માટે ખૂબ સુંદર વાત કરી કે જે ચારિત્ર્ય ખંડન કરાવે છે જાતકને અને કુટેવ વ્યસનો તરફ લઈ જાય છે, ખૂબ જ બદનામી મળે એવા કાર્યો કરાવતી હોય છે. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ કે જાતકની જન્મકુંડળીમાં શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં આગળના ગ્રહની વાત કરીએ તો રાહુની વાત કરીશું આપણે કે શુક્ર સાથે રાહુ જો યુતિ કરે તો જાતકને કેવા પરિણામો આપે, કેવી અસર કરે, કેવા એને રિઝલ્ટ મળે? જો આપણે બહુ બધા લેખ આ યુતિ ઉપર મેં આપેલા છે, કદાચ આ શોમાં પણ મેં અસંખ્ય વાર વાત અશોકભાઈ કરી છે. પરંતુ એક વાત સુનિશ્ચિત છે કે શુક્ર રાહુની યુતિ પણ એક નકારાત્મક યુતિ છે અને ખાસ કરીને લગ્ન જીવન તરફ મારો એક સંકેત અને અણસાર છે. યુ જસ્ટ બ્રિંગ મી એ સિંગલ હોરોસ્કોપ અશોકભાઈ, और अगर तो મારા વ્યુઅર્સને હું કહું છું કે તમે એક પણ કુંડળી મને લાવીને એવી બતાવો કે જે કુંડળીમાં શુક્ર રાહુની યુતિ હોય અને એનું લગ્ન જીવન સારું હોય. શક્ય જ નથી. બંને ડેમોનાઇઝ પ્લેનેટ છે. શુક્રનો માલિક પણ દૈત્ય છે અને રાહુ તો ઇટસેલ્ફ ઇઝ અ ડેમોનાઇઝ પ્લેનેટ, દાનવીય ગ્રહ છે. શુક્ર પણ દાનવ પ્રકૃતિનો ગ્રહ છે. બે દાનવો ભેગા થાય ત્યારે એક મહાદાનવ ઉભો થાય, હલ્ક. અને આ શુક્ર જે લગ્ન જીવન દાંપત્ય જીવનનો 7મા સ્થાનનો કારક છે, એમાં રાહુ શું કરે? દાંપત્ય જીવનને તોડે, કરવટીને બેસી જાય, વેરી નાખે, કુહાડી લઈને ઉભો થાય, કાપી નાખે. શુક્રના દાંપત્ય જીવનને જો કોઈ ખંડિત કરતો હોય, જો કોઈ એનું શુક્રના લગ્ન જીવન દાંપત્ય જીવનને ખંડન કરતો હોય, એનું છેદન કરતો હોય, તો એનું નામ છે રાહુ. જરૂરી છે આ દાંપત્ય જીવનમાં વિખવાદ ઉભો કરવો હોય ત્યારે શુક્ર રાહુની યુતિની, અને શુક્ર રાહુની યુતિ જ્યાં હોય ત્યાં દાંપત્ય જીવનના કામ હોય. દાંપત્ય જીવનની અંદર કેટલાક વિખવાદ અને ક્યાંક મતાંતરો, મતભેદ, ડિફરન્સ ઓફ ઓપિનિયન, અને અમુક સુધી અશોકો એવા કેસ છે મારી પાસે કે જેમાં છૂટાછેડા પણ આવે. મારી પાસે એક પણ કેસ મારી આટલી પ્રલંબ કારકિર્દી દરમિયાન છે જ નહીં કે જેમાં શુક્ર રાહુની યુતિ હોય ને એવું દંપતી સુખી હોય. બિકોઝ આપણી જે કુંડળીની રચના કરવામાં આવી છે 12 સ્થાનની, અને 12 સ્થાનની અંદર 7મું સ્થાન એ જાતકના દાંપત્ય જીવનના સુખનું સ્થાન છે, અને એ સ્થાનના દાંપત્ય જીવનના કારક તરીકે શુક્રને મૂકવામાં આવ્યો છે. દાંપત્ય જીવનનો કારક કોણ? તો આપ કહી શકો કે ભાઈ શુક્ર છે. અને શુક્ર સાથે રાહુ જોડાય, સમજો કે રાહુ સાથે શુક્ર જોડાય અને શુક્ર રાહુની યુતિ થાય, બંને જોડાય, ત્યારે એ બંને ભલે જોડાય પણ પતિ પત્ની છૂટા પડે. બંને વચ્ચે વૈમનસ્ય, મન ભેદની એક એવી ઊંડી ખાઈનું સર્જન થાય કે જે કદાપી પતિ પત્ની ભેગા જ ના થઈ શકે. અંતર્મનથી છૂટા પડી જાય, મનોભેદ ઊભો થાય, અને આ વિવાદ એવી ચરમ સીમાએ પહોંચે કે જ્યાં છૂટા છેડા, અગર તો એક જણનું મૃત્યુ, અગર તો કોર્ટ કચેરીના ઝઘડા, એવો એક નકારાત્મક વિકલ્પ જો કોઈ ઊભો કરતું હોય તો એ કુંડળીની આ શુક્ર રાહુની યુતિ છે. રાહુ એક પડછાયો છે. એ જ્યારે સૂર્ય ઉપર આવે ત્યારે ગ્રહણ યોગ કરતો હોય, એ ચંદ્ર ઉપર આવે ત્યારે પણ ગ્રહણ યોગ કરતો હોય, તો પડછાયો શુક્ર પર પડે તો શુક્રના દાંપત્ય જીવનને, લગ્ન જીવનને હણી જાય, ગ્રહી જાય, ગળી જાય અને એને ખતમ કરી નાખે. આ શુક્ર રાહુની યુતિ તમારી કુંડળીમાં જો 7મ ભાવમાં હોય, પતિના 7મ ભાવમાં હોય, તો પત્ની તરફથી કંઈક પ્રોબ્લેમ આવી શકે. પત્નીના 7મ ભાવમાં હોય તો પતિ તરફથી કંઈક પ્રોબ્લેમ આવી શકે. અને આ શુક્ર રાહુની યુતિ એક અય્યાશ યુતિ છે. જેમ ઈદી અમીન અને દાઉદ ઇબ્રાહિમ ભેગા થાય એ પ્રકારની આ એક બિલકુલ યુતિ છે.
કે જ્યાં નકારાત્મક ભાવ છે, નકારાત્મક મનોવલણ છે, જ્યાં નકારાત્મક વાતોની ચરમ સીમા છે, એનું નામ છે શુક્ર રાહુની યુતિ. શુક્ર રાહુ એક લગ્ન જીવનનો આભડછેડ છે. શુક્ર રાહુ એટલે લગ્ન જીવનનો વિચ્છેદ અને છેદન છે. શુક્ર રાહુ એટલે પતિ પત્ની વચ્ચે જન્મ જન્મોની એક દુશ્મનાવટ છે. શુક્ર રાહુ એટલે દાંપત્ય જીવનને સામે ચાલીને એનું મર્ડર કરી નાખવાનું એક કારણ છે. આ એક માત્ર તારણ છે. આથી જ અશોકભાઈ, હું ઘણા લોકો જ્યારે મારી પાસે કુંડળી બતાવવા આવે અને ગુણ 36માંથી 36 મળતા હોય, 36માંથી 36 ગુણ મળતા હોય, 36માંથી 32 મળતા હોય, નાડી દોષ ના હોય, ગણ દોષ ના હોય, મૈત્રી દોષ ના હોય, વર્ગ દોષ ના હોય, યોનિ દોષ ના હોય, વણ દોષ ના હોય, બકુળ દોષ ના હોય, પણ જો જન્મ કુંડળીમાં શુક્ર રાહુની યુતિ હોય તો હું કહીને મોકલું છું કે ભાઈ 36માંથી 36 ભલે હોય, પણ આ શુક્ર રાહુની યુતિ છે એ લગ્ન જીવન ટકવા દેશે નહીં. એ આપણી એક નૈતિક ફરજના ભાગરૂપે આવે છે કે માત્ર જ્યોતિષશાસ્ત્રમાં ગુણ ટેબલ જોવાથી કંઈ તમે કોઈને ન્યાય કરી શકતા નથી. તમે ચોક્કસ ગ્રહ યુતિ ના જુઓ, 7મા સ્થાનનું નિરીક્ષણ ના કરો તો એ તમે એ આવનારા જાતકને અન્યાય કરો છો. સૌથી પહેલા તો હું ચોક્કસ કહીશ કે જ્યારે લગ્નની વાત આવે, જ્યારે દાંપત્ય જીવનની વાત આવે, જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાવાની વાત આવે, જ્યારે 7 ફેરાની વાત આવે, જ્યારે ચોરી ચોખા ખાવાની વાત આવે, જ્યારે હસ્તમેળાપની વાત આવે, ત્યારે બંનેની કુંડળીની અંદર શુક્રની સ્થિતિનું નિરીક્ષણ ખાસ કરજો. અને એમાં જો શુક્ર જો હસ્ત રાશિમાં હોય, નીચ રાશિમાં હોય, અને ખાસ કરીને જો એ રાહુ સાથે હોય તો ચોક્કસપણે લગ્ન જીવનમાં એક ભંગાણ ઊભું કરે છે. હવે જ્યારે રાહુની વાત નીકળી તો શુક્રની સાથે કેતુની વાત પકડી જઈએ. શુક્ર સાથે કેતુ આવે ત્યારે એક લગ્ન જીવનની અંદર સ્મશાનવત શાંતિ છવાઈ જાય છે, કારણ કે કેતુ એ સ્મશાનનો કારક છે. જાણે લગ્ન જીવનમાં મોક્ષ મળી ગયો હોય, મુક્તિ મળી ગઈ હોય, એ પ્રકારનું જો કોઈ વાતાવરણ જોવા મળે તો સમજજો કે આવા જાતકની કુંડલીમાં શુક્ર કેતુની યુતિ છે. So here we completed all association and conjunction regarding શુક્ર. શુક્ર સાથે જ્યારે છેક સૂર્યથી લઈને કેતુ સાથે સુધીના ગ્રહો જોડાય તો એના પરિણામો કેવા હોય છે, સારા નરસા, શુભ અશુભ, એની સુપેરે તલસ્પર્શી વાત તમને મજા પડે એ રીતના ખુલ્લા મને ફ્રેન્કલી. અને લોકો એમ કહે છે કે પંકજભાઈ આવી ચર્ચા પણ કરી શકે તો જરૂર છે ભાઈ. જ્ઞાન આપવાનું હોય ત્યારે ખુલ્લા મને ફ્રેન્ક બનીને આપીએ તો જે જ્ઞાન આપ્યું કહેવાય. શોમાં શરમાઈ જઈએ, લખવામાં કરમાઈ જઈએ અને કહેવામાં પાછા પડીએ તો પછી યાર અમારી તમારા વચ્ચેની આ મુલાકાત નિષ્ફળ જાય. આવજો, પછી મળીશું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર. અને છેલ્લા 2-3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે, દર્શક મિત્રો અને સવાલો પણ હતા કે જાતકની જન્મ કુંડળીમાં શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિ થાય તો એ જાતકને કેવા પરિણામો આપે. એમાં આજે ખૂબ સુંદર એવા ગ્રહોની ચર્ચા કરી છે. શુક્ર સાથે શનિની, રાહુની, કેતુની આ યુતિની વાત થઈ છે. અને એમાં પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી છે કે જ્યારે શુક્ર શનિની યુતિ એ ચારિત્ર ખંડન, કુટેવો, વ્યસનો તરફ લઈ જાય છે. શુક્ર રાહુ એ જબરદસ્ત બાધા ઊભી કરે છે દાંપત્ય લગ્ન જીવનમાં. અને કેતુની પણ એક જબરદસ્ત વાત કરી. આઈ થિંક પંકજભાઈ, જે દર્શક મિત્રોના જે આતુરતા હતી શુક્રને લઈને અન્ય ગ્રહોની યુતિમાં, એમાં આજે આ ગ્રહોની ચર્ચામાં ખૂબ એમને સારી એવી એક તમે જ્ઞાન અને માર્ગદર્શનની વાત કરી. પંકજભાઈ, શો આપણે સમાપન તરફ કોઈ બીજી વાત નહીં કરીએ, પણ નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોની પણ વાત કરીશું કે જો શુક્ર સાથે યુતિ કરે તો એના પરિણામો કેવા આવે. અને બીજી જે જ્યોતિષની રસપ્રદ વાતો સાથે ફરી મળીશું. નમસ્કાર, આભાર.
જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.